અને રે પ્રધાનજી મારી લાગી હોય અંદરનો માણસ બહાર ને બહારનો માણસ કદાપી ના આવવો જોઈએ. બહારમાંથી વિદેશમાં હોય તો હાલશે. બાપુ સિંહાસન નવું છોડાયું લાગે. ના ના અહીંયા સિંહાસન બેઠો બાપુ. કોઈ માં આવે હે પ્લાસ્ટિક ની ગદા ભેગો થાતો. પિંગલગઢના પાદર સુધી પહોંચી ગયો છું. અને પિંગલગઢના કાંગરાની અંદર પ્રધાનરાય ચોકી કરી રહ્યા છે. તો પ્રધાનરાયને આજ્ઞા લઈને મહારાજને મળતની રજા લો. અવશ્ય. અરે પ્રધાનજી, મહારાજને કહો કે અજાણ્યા ગોરદેવ લાંબી મુસાફરી કરીને આવ્યા છે ને આપને મળવા માંગે છે. લાગીશ તો ખરી પડશે રેપજીત થઈ ગયા. બાપુ એ જાગોની પડિયારના કુંડા પ્રધાનજી હશે. બાપુ ચા બને છો દાદા બનાવી બેઠો કરી ગરમ થાવ માં ઠંડા થઈ જાવ. સ્પ્રાઇટ મંગાવી દઉં જલજીરા. નહીં બાપુ બહુ વાગી હજી ઓપરેશન કરાવેલું છે પથરીનું બાકી છે. બેઠો અહીંયા કલસાર જવાનું. બાપુ છે ને તપી ગયા છે. અમારા બાપુ છે ને ઓલા ઉપર બેઠા ગરમ વૈશ્ય બાપુ હવે જો ને એના કહું સૌ હજી એકવાર પૂછતા આ પૂછાવ પ્રધાનજી. મહારાજ આપણે કોઈ જણ સુધી મળવા માંગી છે. પ્રધાનજી જો એ હાજર ભૂદેવનો દીકરો હોય તો રાજી ખુશીથી અંદર આવજો. અને પણ હજી ક્યાંય મારું મન માનતું નથી મહારાજ.